પ્રાણીઓને કુદરતી આપત્તિઓની જાણ એ આવવાનું હોય તેની થોડા સમય પહેલા જ થઈ જતી હોય છે. હવે આવું તો આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે, પણ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે એવું જોયું છે કે આપત્તિ આવવાની હોય એની પહેલા એ પ્રાણી પોતે આવીને આપણને કહે છે કે આપત્તિ આવવાની છે? જી હા, કળિયુગમાં પણ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ઓરફિશ પાણીની સપાટી પર જોવા મળે તો એક અપશકુન ગણવામાં આવે છે, કાં તો કોઈ મોટી કુદરતી આફત આવવાનો છે એનો એ સંકેત આપીને જાય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને આજના વિડીયોમાં આપણે આજે પેલી ઓરફિશ આવી છે એના વિશે જ વાત કરવી છે. તમિલનાડુના દરિયાકાંઠે ઓરફિશ કે જેને ડૂમ્સડે ફિશ પણ કહેવામાં આવે છે તે જોવા મળી. ત્યાંના સ્થાનિકો આને અપશકુન માને છે. એવું પણ માનવામાં આવે છે કે આ માછલી પ્રલયની નિશાની છે, પણ દરેક માન્યતા પાછળ કોઈને કોઈ કારણ કે પુરાવા તો જરૂરી હોય જ છે. એ જ રીતે ઓરફિશ સાથે પણ ઘણી બધી માન્યતાઓ અને ઘણી બધી ઘટનાઓ છે એ પણ જોડાયેલી છે. એના લીધે જ આ માછલીને અપશકુનનું પ્રતીક ગણવામાં આવે છે. હવે આ ડૂમ્સડે માછલી વિશે આપણે વાત કરીએ તો તેની આંખો સામાન્ય રીતે માછલીઓની જે આંખો હોય છે તેના કરતા મોટી હોય છે અને તેના માથા પર લાલ રંગનું હાડકું પણ હોય છે. પહેલીવાર આ માછલી 1772માં નોર્વેના એટલાન્ટિક મહાસાગરમાં પીટર એસ્કિયન્સન દ્વારા જોવામાં આવી હતી અને આ જ માછલીઓ લગભગ આખા વિશ્વના દરિયોમાં વસવાટ કરે છે. એવું પણ કહેવામાં આવે છે અને આવું ઘણી વખત બન્યું પણ છે કે જ્યારે પણ કોઈ મોટો ભૂકંપ આવવાનો હોય ત્યારે તેની પહેલા આ માછલી અચૂક જોવા મળે છે અને થોડા દિવસો પછી તરત જ કોઈ ભારે તબાહી નોંધવામાં આવે છે. આ બધી માન્યતાઓનું જો મૂળ શોધવામાં આવે તો તેની જૂની જાપાનીઝ દંતકથાઓમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાપાનમાં ઓરફિશને રયુગુ નો ત્યુસ્કા એટલે કે ryugu no tsukai તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે દરિયાના ભગવાનનો એક સંદેશાવાહક, આવો તેનો કોઈક અર્થ નીકળે છે. સમુદ્ર દેવના ર્યુજિન દ્વારા મોકલેલી ભૂકંપ અથવા તો સુનામી આવવા પહેલાની ચેતવણી તરીકે ઓરફિશને જોવામાં આવે છે અને આની પાછળનું પણ મુખ્ય કારણ એ જ છે કે મોટા ભાગે ઓરફિશ દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં રહેતી હોય છે અને ક્યારેક જ એ સપાટી પર જોવા મળે છે. એટલે જ્યારે તે દરિયાઈ સપાટી પર જોવા મળે છે ત્યારે કોઈને કોઈ અપશકુન થશે આવું માનવામાં આવે છે. ભૂતકાળમાં પણ ઓરફિશ દેખાયા પછી ઘણી બધી વાર કુદરતી આફતો આવી છે અને એવા કિસ્સાઓ બનેલા છે કે તેના પરથી આ માન્યતા પર લોકોને વધુ વિશ્વાસ જાગે. આ માછલીને અપશકુનનું પ્રતીક હોવાની માન્યતા લોકોમાં વધુ ને વધુ મજબૂત બનતી હોય છે. જાપાનની વાત કરીએ તો વર્ષ 2011માં 20 ડૂમ્સડે ફિશ એક સાથે જોવા મળી હતી અને આ જ માછલીઓને જોયા પછી ભૂકંપના કારણે જાપાનની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેની પહેલા વર્ષ 2010માં ચીલી દેશમાં પણ ભૂકંપ પહેલા આ જ ઓરફિશ જોવા મળી હતી. તમિલનાડુમાં પણ આ જ માન્યતા 2004ની સુનામી પછીથી સૌથી વધારે પ્રચલિત બની છે, પણ વર્ષ 2019માં વૈજ્ઞાનિકો દ્વારા આ દિશામાં વધુ અભ્યાસ કરવામાં આવ્યો અને એમાં એવું જાણવા મળ્યું કે જાપાનમાં આવેલા ભૂકંપમાં ઓરફિશના પ્રદર્શન સાથે કંઈ જ સંબંધ નથી. એની સાથે જ આ આફતો અને ધરતીકંપને લઈને આ માછલીઓ સાથે માત્ર આ એક પૌરાણિક કથા કે અંધશ્રદ્ધા જોડાયેલી છે. આ માછલીઓ ઊંડા સમુદ્રમાં રહેતી હોય છે અને તેને શોધવી પણ એટલે જ મુશ્કેલ છે. આ ઓરફિશ 12 ફૂટ લાંબી છે અને 30 ફૂટ સુધી તે વધી શકે એમ છે. તેવી જ રીતે 1901માં કેલિફોર્નિયામાં 20 માછલીઓ એકસાથે જોવા મળી, પરંતુ આ માછલીઓ ત્યારે જ દરિયા કિનારે આવે છે જ્યારે તેઓ ખોવાઈ જાય અથવા તો તેઓ એકદમ બીમાર પડી ગઈ હોય. તો હવે મિત્રો, શું કુદરતી આપત્તિઓ પહેલા આ માછલીઓનું દેખાવ માત્ર એક સંયોગ છે કે પછી પૌરાણિક કથાઓમાં જે વાત કરવામાં આવી છે તેનો એ પુરાવો કે એ સાચો નિર્ણય કરવામાં આવે છે? હવે આ નિર્ણય શું છે એ તો તમારે કરવાનો છે અને આ માન્યતા પર તમારું શું કહેવું છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને હા, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક માહિતીસભર વિડીયો સાથે. નમસ્કાર.